જો આવી રીતે આપણે તૈયાર કરવાનું છે લિપ બામ. આવી રીતે ગુલાબ નાખવાનું છે, આવી રીતે આપણે બીટ નાખવાનું છે, અને આવી રીતે છે ડ્રેગન ફ્રૂટ. પછી ઓરિજિનલ દિવેલ, પછી ઓરિજિનલ કોકોનટ ઓઇલ, પછી ઓરિજિનલ ઘી નાખવાનું છે, પછી ઓરિજિનલ આપણે બદામનું તેલ નાખવાનું છે. આવી રીતે આપણે ઉકાળવાનું છે, અને ઘણી વાર લાગે ઉકાળતા. આપણે આજે ઘણા લિપ બામ ભરવાના છે. હું 1000 પીસ લાવી છું, મારે ઓર્ડર છે. અને મને ઘણા પૂછતા હતા લિપ બામ બની ગયું. આજે બની જ ગયું છે. તો તમારે જેને લેવાનું હોય તે આવીને લઈ જાજો ઓરિજિનલ લિપ બામ. જો આવી રીતે એને ગરમ કરવાનું છે. આપણું લિપ બામ છે તૈયાર. હવે આપણે આને ગાળીને ભરવાનું છે. આવી રીતે તૈયાર કરવાનું છે. આપણા લિપ બામ છે તૈયાર. આ બધા જો તૈયાર છે. આવી રીતે ઘણા જામી ગયા છે, ઘણા જામવાના બાકી છે. આ જો જામી ગયું છે ઓરિજિનલ લિપ બામ.